નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત. નિહાળીએ આજના સમાચાર. અંકલેશ્વર લાયન્સ ક્લબ દ્વારા કલર્સ કાર્નિવલ કાર્યક્રમ યોજાયો હતો. જાહેર સ્થળોએ ભીત ચિત્રો રંગવામાં આવ્યા હતા. અંકલેશ્વર લાયન્સ ક્લબ અને લાયોનેસ વુમન ક્લબ્સ દ્વારા કલર્સ કાર્નિવલ કાર્યક્રમના ભાગરૂપે શહેરના વિવિધ જાહેર સ્થળોએ દિવાલો પર ચિત્રો રંગવામાં આવ્યા હતા. આ અંતર્ગત ડીએ આનંદપુરા સ્પોર્ટ ક્લબની ફેન્સિંગ વોલ ઉપર લાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા, સામાજિક જાગૃતિ સહિતના વિષયો ઉપર આકર્ષક અને સંદેશાત્મક ભીત ચિત્રો બનાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને કલાત્મક અભિવ્યક્તિ દ્વારા અંકલેશ્વર શહેરને સુંદર બનાવવાની સાથે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તમામ વિદ્યાર્થીઓ દ્વારા જીઆઈડીસી વિસ્તારની દિવાલો પર કલર કરી અને અલગ અલગ ચિત્રો બનાવવામાં આવ્યા હતા. આ ચિત્રો જોતાની સાથે જ તમારું મન મોહી લે તેવા નજરે પડી રહ્યા હતા અને આવા પ્રોગ્રામો આવનારા દિવસોમાં કરવામાં આવશે, જેથી લઈને લોકોમાં પર્યાવરણ અને સંસ્કૃતિ અંગેનું જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. સ્પોર્ટ કોમ્પ્લેક્સના સહયોગથી આજે અમે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન એન્ડ લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ દ્વારા આજે અમે કલર્સ કાર્નિવલ ડ્રોઈંગ વોલ પેઇન્ટિંગ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને અમારા લાયન્સ ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ એપી સિંહ સર તથા અમારા ગવર્નર મોનાબેન દેસાઈના થીમ મુજબ અમે નો સેવ ગર્લ, નો ડ્રગ્સ, સેવ એન્વાયરમેન્ટ જેવી અલગ અલગ થીમ પર અમે અમારી અંકલેશ્વરની જનતાને સુંદર મજાનો સંદેશો આપવા માગીએ છીએ. આ હેતુથી અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને તેમાં દરેક અંકલેશ્વરની વિવિધ શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ ઘરેથી ડ્રોઈંગ ક્લાસ ચલાવતા બહેનોએ પણ આમાં ભાગ લીધો છે અને પોતાની કલાને સદાય ધબકતી રાખવા માટે આ સુંદર મજાની દિવાલોને કંડારી રહ્યા છે. તો આજે અમને ખૂબ જ તેનો ગર્વ છે અને એમાં અમારા પ્રોજેક્ટ ચેરમેન મનીષાબેન દુધાત, માધવી બુદ્ધદેવ અને દક્ષા સાબલપરાની મહેનત રંગ લાવી છે. તો આજે અમે આભારી છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય લાયન્સ. લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન, લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સંયુક્ત પ્રયાસથી આજે અમે કલર કાર્નિવલ્સનું આયોજન કરવામાં આવ્યું છે. કલર કાર્નિવલ, ધ બ્યુટી ઓફ આર્ટ બાય હાર્ટ, એટલે કે મનની જે લાગણીઓ છે, મનના જે વિચારો પ્રસ્થાપિત કરીએ છીએ સમાજમાં, એને આજે અમે આપ જોઈ રહ્યા છો કે અમે દિવાલો પર ઢાળી રહ્યા છીએ. બ્રશ અને કલરથીને એક સુંદર સમન્વય થઈ રહ્યો છે, જ્યાં લોકોને સારા વિચારો પ્રસ્થાપિત કરવામાં આવશે. જાહેરમાં આવતા જતા અંકલેશ્વરની જનતાના મનમાં સારા પોઝિટિવ વિચારોને પ્રસ્થાપિત કરી શકીએ એ હેતુથી ને અમે કલર્સ કાર્નિવલનું આયોજન કર્યું છે. અને આપણે જોઈએ છીએ કે હંમેશા ચારે બાજુ કચરો પથરાતો હોય છે, ક્યારેક દિવાલો પર પાન માવાને થૂકતા હોય છે લોકો, તો એના બદલે આ દિવાલોનો સારો ઉપયોગ કરી શકીએ અને લોકોને સારો મેસેજ પહોંચે એ હેતુથી ને અમે આ કલર્સ કાર્નિવલનું આયોજન કર્યું છે, જ્યાં તમે દિવાલોમાં દરેક બ્લોક પર પસાર થશો એટલે તમને કંઈક ને કંઈક નવા વિચારો મળશે. પર્યાવરણની સુરક્ષા, માનવતા હેતુ તમને દરેક જાતના સારા વિચારો છે એ લોકોને મળશે અને એનાથી ને અંકલેશ્વરની જનતામાં લોક જાગૃતિ ઊભી થાય એ અર્થે જ અને આ સાથે અમને આ જનતા પણ સહયોગ આપે અને સ્વચ્છતા પ્રસ્થાપિત કરી શકીએ અંકલેશ્વરમાં, એ માટેના હેતુથી ને અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. સૌનો સહકાર, બધી જ સ્કૂલોનો સહકાર મળ્યો છે. અંકલેશ્વરની તમામ સ્કૂલોના ટીચર્સ અને આર્ટિસ્ટ સ્ટુડન્ટ્સ છે એ બધા અહીં આનંદ સાથે અને મનથી ને આ કામ કરી રહ્યા છે. બધી સ્કૂલોએ એટલો સરસ સહકાર આપ્યો છે, ત્યારે અમે આ તમામ સ્કૂલોના પ્રિન્સિપલો, ટીચર્સ અને આર્ટિસ્ટોને અમે ધન્યવાદ કહીએ છીએ અને આ સાથે જેમણે આ અંકલેશ્વરની જનતાએ અમને આ કાર્યક્રમમાં સહકાર આપ્યો છે એ તમામને અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. થેન્ક યુ. અંકલેશ્વર જીઆઈડીસીની વરસાદી કાંસોમાં લીલા રંગનું ફ્લોરોસન્ટ વાળું પાણી વહેતું થયું. આ પાણી વહેતાની સાથે આ પાણીનો રંગ એટલો લીલો હતો કે લોકોને આ જોઈને કુતૂહલ સર્જાયું હતું. જો કે આ પાણી કઈ રીતે બહાર આવ્યું હતું તે જોવા સમગ્ર રિપોર્ટમાં. અંકલેશ્વર જીઆઈડીસીની વરસાદી કાંસોમાં આજરોજ વહેલી સવારે લીલા રંગનું કેમિકલયુક્ત પાણી વહેતું થયું હતું. આ કેમિકલયુક્ત પાણી વહેતાની સાથે લોકોમાં કુતૂહલનો માહોલ સર્જાયો હતો. આ કેમિકલ કઈ રીતે વરસાદી કાંસોમાં આવ્યું હતું તેની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા કચરો સળગાવતા નજીકમાં રહેલી એનસીટીએલની લાઇન
સળગી જતા આ ઘટના બની હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં 7 ટાંકી પાણી પાસે આવેલ રાધે લેબલ નામની કંપની પાસે કોઈક કંપનીની NCTLની પાઇપલાઇન સળગી જતા લીલા રંગનું ફ્લોરોસન્ટ પાણી વરસાદી કાંસોમાં વહેતું થયું હતું ને વરસાદી કાંસો મારફતે આ લીલા રંગનું પાણી ફાઇનલ પમ્પિંગ સ્ટેશન સુધી પહોંચ્યું હતું. જ્યારે જીપીસીબી અને NCTL દ્વારા આ ઘટના અંગે તપાસ કરવામાં આવતા જે કંપનીની લાઇન સળગી ગઈ હતી તે કંપનીને તાત્કાલિક પાણી બંધ કરવાનું જણાવવામાં આવ્યું હતું અને આ પાઇપલાઇન કોના દ્વારા સળગાવવામાં આવી છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલ આ લાઇનમાંથી પાણી છોડવાનું બંધ કરી દેવામાં આવ્યું છે, જેને લઈને જીપીસીબી દ્વારા જે જગ્યાએથી પાણી વધુ વહેતું હતું ત્યાં ગાડી પાળા બાંધીને તેને રોકવામાં આવી રહ્યું છે. પરંતુ જે કેમિકલયુક્ત પાણી છેક ફાઇનલ પમ્પિંગ સ્ટેશન સુધી પહોંચ્યું છે તે માટે બે જવાબદારની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અંકલેશ્વરમાં કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અંકલેશ્વરમાં કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી અટલ જોગસ પાર્ક ખાતે યોજાયું હતું, જેમાં કરણી સેનાના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ખાસ કરીને હિન્દુ સમાજને નિશાન બનાવવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. તાજેતરમાં બાંગ્લાદેશમાં એક હિન્દુ યુવકની ઘાતકી હત્યા થવાની ઘટના બાદ સમગ્ર દેશમાં તેના પ્રત્યાઘાતો પડ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કરણી સેના દ્વારા અંકલેશ્વરમાં વિરોધ પ્રદર્શન યોજીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. આ પ્રદર્શન દરમિયાન ભારત સરકાર બાંગ્લાદેશના મામલે હસ્તક્ષેપ કરી ત્યાં રહેતા હિન્દુઓને પૂરતી સુરક્ષા પ્રદાન કરે તેવી માંગ ઉઠવા પામી હતી. આ વિરોધ કાર્યક્રમમાં કરણી સેનાના ગુજરાતના અધ્યક્ષ OP સિંહ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. जय भवानी, भारत माता की जय। साथियों, मैं गुजरात प्रदेश करणी सेना का अध्यक्ष OP सिंह पश्चिम बंगाल से लेकर के और बांग्लादेश तक एक नेगेटिविटी चलाई जा रही है और वो नेगेटिविटी है हमारे भारतीय हिंदू सनातनियों के अगेंस्ट। हम करणी सेना इस बात का पूरी तरह से विरोध करते हैं और भारत सरकार से मांग करते हैं कि भारत सरकार इस पर कदम उठाए और किसी भी प्रकार से जो निर्दोष हिंदू हैं, जो अपने बिजनेस अपने कारोबार में बरसों से वहां रह रहे हैं, उनको प्रोटेक्ट करें। उनको किसी भी प्रकार की असुविधा हो रही है तो सरकार उसके लिए मंच बनाए और उसके ऊपर डिस्कस करे। हमारे करणी सैनिकों की यही मांग है और इसी को लेकर के आज हम लोग यहाँ पर उपस्थित हुए हैं। અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે ગણિત અને વિજ્ઞાન પ્રદર્શનની યોજાઈ હતી. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે સોમવારના રોજ ગણિત અને વિજ્ઞાનની ચિત્ર પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનની 20મી સદીના મહાન ગણિતશાસ્ત્રી શ્રી નિવાસ રામાનુજને યાદ કરી એમના યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે આજનો દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજના વિકસિત ભારતમાં સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આધુનિક યુગમાં ગણિત અને વિજ્ઞાનના મહત્વ પર ભાર મૂકી ગણિત અને વિજ્ઞાન પ્રદર્શનની આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનું શુભ શરૂઆત શાળાના પ્રમુખ નાજુ ફળવાલા, મોટિવેશનલ સ્પીકર દિનેશભાઈ સેવક, સામાજિક અગ્રણી ઇકબાલભાઈ ગોરી, મહેમૂદભાઈ દરશોત, પ્રાઇમરી અને સેકન્ડરીના આચાર્ય કવિતા કાલગુડે અને પ્રાઇમરીના આચાર્ય શ્રદ્ધા પટેલ તથા અન્ય ટ્રસ્ટીગણ સ્કૂલના શિક્ષકો દ્વારા રિબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. પ્રાઇમરી, સેકન્ડરી અને હાયર સેકન્ડરી વિભાગના વિદ્યાર્થીઓએ ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો તેમજ ક્લાસ ટીચરના માર્ગદર્શન હેઠળ ગણિત અને વિજ્ઞાન પ્રત્યેનો અભિગમ કેળવવા અવનવા મોડલના પ્રયોગો રજૂ કર્યા હતા. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આજના દિવસનું ખાસ મહત્ત્વ છે. આજના દિવસે તે ગણિત દિવસ તરીકે મનાવવામાં આવે છે.
આ દિવસની સમજ વિદ્યાર્થીઓને સ્કૂલમાં ઉપસ્થિત મહેમાનોએ આપી હતી. જે રીતે વિજ્ઞાન દિવસ જાણીતા વૈજ્ઞાનિક સીવી રમન દ્વારા ઇફેક્ટનું સંશોધન કરવામાં આવ્યું હતું, જેના લીધે દર વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. એમના આ 22 ડિસેમ્બરના દિવસનું પણ ખૂબ જ મહત્ત્વ છે. આ દિવસે શ્રીનિવાસ રામાનુજ દ્વારા સંખ્યા સિદ્ધાંત અનંત શ્રેણીની શોધમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. ઉપસ્થિત મહેમાનોને ગણિત અને વિજ્ઞાનના વિવિધ મોડલોની વિસ્તારપૂર્વકની સમજ વિદ્યાર્થી દ્વારા આપવામાં આવી હતી. વાલીશ્રીઓએ પણ આ પ્રદર્શનની ઉમળકાભેર મુલાકાત લઈ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા. અંકલેશ્વર ધંધુરિયા કોયલી માર્ગ ઉપર શેરડી ભરેલું ટ્રેક્ટર પલટી ગયું હતું. અયોગ્ય ડાયવર્ઝનને લઈને સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. અંકલેશ્વરના ધંધુરિયા કોયલી માર્ગ પર શેરડી ભરેલું એક ટ્રેક્ટર અચાનક પલટી મારી જતા ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. માર્ગ પર નાળાની કામગીરી ચાલી રહી હોવાથી વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. જોકે આ ડાયવર્ઝન પરથી પસાર થતી વખતે ટ્રેક્ટર સંતુલન ગુમાવી પલટી મારી ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકોએ કોન્ટ્રાક્ટર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમનો આક્ષેપ હતો કે નાળાની કામગીરી માટે બનાવવામાં આવેલ ડાયવર્ઝન યોગ્ય રીતે તૈયાર કરવામાં આવ્યું નથી, તેમજ લેવલિંગ ન કરાતા આવા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ખેડૂતો મોંઘા બિયારણ અને મહેનતથી ખેતી કરે છે, પરંતુ આ પ્રકારની બેદરકારીના કારણે તેમનો પાક નુકસાન પામે છે. સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક યોગ્ય અને સુરક્ષિત ડાયવર્ઝન બનાવવાની માંગ કરી હતી. હું નીતિન વસાવા, ધંધુરિયા ગામ આગેવાન. હાલ ધંધુરિયા ગામે કોયલીને જોડતા રસ્તામાં એક રોડ રસ્તાનું કામ નાળાનું કામ ચાલી રહ્યું હતું. હાલ હમણાં એક ખેડૂત જ્યારે એનું પાક બિયારણ વાવે, એનું મોંઘા ખાતરો નાખે, દવાઓ નાખે અને પછી એનો પાક તૈયાર થાય ત્યારે આ શેરડીના ટેલરો ટ્રેક્ટરો લઈને જાય છે. ત્યારે આ ગંભીરતા નહીં લેવાના કારણે આ નાળાથી આ જગ્યાએ એક ટેન્કર પલટી મારી ગયું છે અને ખેડૂતોને અન્યાય થઈ રહેલો છે. તો આ સુશાસનની વાત કરતી સરકારો કેમ ધ્યાન નથી આપી કે પ્રોપર ડાયવર્ઝન આ કોન્ટ્રાક્ટરો કરતા નથી. વારંવાર ફરિયાદ ખેડૂતોએ પણ કરી હતી, અમે પણ કરી હતી. આ તમે રસ્તો જોઈ શકો છો, બતાવો આ બાજુ. આ મોટા મોટા મેટલ નાખીને રસ્તો ડાયવર્ઝન આપેલો છે. બાજુમાં પેલો જે એ પેલું બતાવ્યું, આ નાળાનું કામ ચાલી રહ્યું છે. આ બધું એમની ગંભીર ભૂલોના કારણે આજે ખેડૂતોને વધારે નુકસાન જાય છે. આજે અમે પીડબ્લ્યુડીમાં પણ ફરિયાદ કરવાના છે, જ્યાં કહેવાનું થાય ત્યાં થશે. પણ આ લોકોની બિલકુલ ગંભીરતા નથી. ખેડૂતોને વારંવાર નુકસાન થાય છે. એમના કોન્ટ્રાક્ટરો, એમના મળતિયાઓ ભ્રષ્ટાચાર કરીને એમના રૂપિયાઓ લઈ લે છે. પણ ખેડૂતોને જે પ્રજા માટે જે ટેક્સ ભરીને પ્રજા કમાય છે અને જે એ કરે છે, એમાં આ લોકો સીધા સરકારને એનો ફાયદો થાય છે અને કોન્ટ્રાક્ટરોને ફાયદો થાય છે. તો આ ખેડૂતોને ન્યાય અપાવવા માટે આજે અમે અહીંયા ઊભા છે. જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી અહીંયા જ રહીશું. જય હિન્દ, જય ભારત. ગુજરાત રાજ્યના બ્રહ્માકુમારી સંસ્થાના 60 વર્ષ પૂર્ણ થવાના તકે હરિક જયંતિ વર્ષની ઉજવણી તેમજ વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બ્રહ્માકુમારીના 60 વર્ષ વિશ્વ ધ્યાન દિવસે 60,000 લોકોએ સર્જ્યો શાંતિ રેકોર્ડ. અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત રાજ્યમાં બ્રહ્માકુમારી સંસ્થાના 60 વર્ષ પૂર્ણ થતા હીરક જયંતિ વર્ષની ઉજવણી તેમજ વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દેશ વિદેશથી સાથે રાજ્યના 512 સેવા કેન્દ્રમાંથી 60,000 લોકોએ હાજરી આપીને એકસાથે સામૂહિક મેડિટેશન કરી શાંતિનો રેકોર્ડ સર્જ્યો હતો. આ પ્રસંગે બ્રહ્માકુમારી સંસ્થાના અતિરિક્ત મુખ્ય પ્રકાશિકા રાજયોગી બીકે જયંતિ દીદીએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ લાઇટ એન્ડ સાઉન્ડ આધારિત અને 7 દિવ્ય ગુણો દ્વારા સંદેશો પાઠવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભરૂચ સબ ઝોનમાંથી પણ 500થી વધુ ભાઈઓ બહેનોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. 21 दिसंबर
अंतर्राष्ट्रीय मेडिटेशन डे होने के कारण गुजरात में अहमदाबाद में एक बहुत बड़ा भव्य ध्यान योग का प्रोग्राम रखा गया था और उस प्रोग्राम के अंदर सारे गुजरात से 7,000 के करीब भाई बहनें एकत्रित हुए थे और वो भाई बहनें जो नियमित रूप से मेडिटेशन करते हैं, ध्यान करते हैं और सभी ने आकर के ये प्रोग्राम का महोत्सव मनाया। देखा जाता है कि ये महोत्सव के अंदर बहुत अलग अलग प्रकार से सेलिब्रेशन किया और जिसमें आत्मा के जो 7 गुण हैं, सुख, शांति, आनंद, प्रेम, पवित्रता, ज्ञान और शक्तियाँ, उस विषय की थीम ले कर के उसके ऊपर बच्चों ने बहुत अच्छी तरह से डांस भी किया, उसी अनुसार गीत भी किया और सबसे अच्छी बात तो थी कि एक साथ 7,000 भाई बहनें मिल कर के योग का अभ्यास किया। शारदा दीदी ने कमेंट्री से मेडिटेशन कराया जिसकी इम्पैक्ट बहुत ही अच्छी रही क्योंकि एकदम पिन ड्रॉप साइलेंस था। लगता नहीं था कि 7,000 भाई बहनें उस सभा के अंदर, ग्राउंड के अंदर बैठे हैं। बहुत अच्छी व्यवस्था थी। 2,000 के करीब बसेस भी आई थी, उसकी पार्किंग और गाड़ी तो कार्स तो बहुत सारी थी कि जिसका तो हम गिनती भी नहीं कर सकते हैं। और सारे गुजरात से आए थे, लेकिन जो विदेश में भी गुजराती रहते हैं उन्होंने भी आकर के इस प्रोग्राम के अंदर अपना अनुभव अच्छे से किया। ओम शांति। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા મુસ્લિમ મહિલાના ચહેરા પરથી હિજાબ ખેંચવાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવ્યું હતું। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા મુસ્લિમ મહિલાના ચહેરા પરથી હિજાબ ખેંચવાના વિરોધમાં આમ આદમી પાર્ટી ભરૂચ દ્વારા પ્રદર્શન યોજી આવેદનપત્ર આપ્યું હતું। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા એક મુસ્લિમ મહિલાના ચહેરા પરથી હિજાબ ખેંચવાના વિવાદમાં ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો। ભરૂચ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આ ઘટનાનો વિરોધ નોંધવામાં આવ્યો હતો। આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે નીતિશ કુમાર દ્વારા કરવામાં આવેલી ઘટના નિંદનીય છે। અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી સચિવાલયમાં સંવાદ કાર્યક્રમ હેઠળ 1,000થી વધુ આયુષ ચિકિત્સકોને નિયુક્તિપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું। નિયુક્તિપત્ર આપતા નુસરત પરવીનનો વારો આવ્યો, જે ચહેરા પર હિજાબ પહેરીને આવી હતી। આ દરમિયાન મુખ્યમંત્રીએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે આ શું છે અને પછી તેના ચહેરા પરથી હિજાબ ખેંચી લીધો હતો અને ત્યાર પછી આ વિવાદ શરૂ થયો છે। તાજેતરમાં જ જે મુસ્લિમ સમાજની દીકરીનો જે હિજાબ નીતિશ કુમાર દ્વારા જે મોં ઉપરથી હટાવી દેવામાં આવ્યું, ત્યારે આમ આદમી પાર્ટી આજે માંગ કરી રહી છે માઇનોરિટી ટીમ તરફથી કે નીતિશ કુમારે આ જે કૃત્ય કર્યું છે ખૂબ નિંદનીય કૃત્ય છે અને માફી માંગવી જોઈએ ને ભાજપ આવા લોકો સાથે ભેગા મળી અને જ્યારે સરકાર બનાવતી હોય ત્યારે આ એક મુસ્લિમ સમાજની દીકરીનું અપમાન નથી, આ સમગ્ર ભારત દેશની દીકરી, મા, બેન, દીકરીઓનું અપમાન છે। આજે સંવિધાનિક ભારત દેશ અનેકતાની અંદર એકતાનો એક પ્રતીક છે। આજે આ ભારત દેશની અંદર દરેકને સંવિધાનિક હકો પોતપોતાની રીતે જીવવાના આપેલા છે અને પોતપોતાના સમાજની રીતે રીતિ રિવાજ પ્રમાણે લોકો જીવી શકે છે। પરંતુ આવી માનસિકતા, નીચ માનસિકતા ધરાવતા જે આવા સીએમ પદના જે લોકો છે એ લોકો જ્યારે આવી નીચ માનસિકતા એમની છતી કરશે ત્યારે આમ આદમી પાર્ટીને માઇનોરિટી વિંગ એને કદી એને સહન નહીં કરે। અને આજે આ માઇનોરિટી વિંગનો પ્રોગ્રામ છે એમાં અમે તમામ હિન્દુ સંગઠનના લોકો પણ જોડાયા છે, કારણ કે આજે એક મુસ્લિમ સમાજની દીકરી ઉપર આ લોકોએ આ રીતે હાથ નાખ્યો છે। કાલે હિન્દુ સમાજની મા બેન દીકરીઓ ઉપર પણ હાથ નાખતા આ લોકો ખચકાય નહીં અને આપણે જોઈએ છે કે અવારનવાર આ જ ભાજપ શાસિત જે રાજ્ય છે, આજે ભારત દેશ છે, એની અંદર કઈ કેટલા બળાત્કારના જે કેસો થાય છે, કઈ કેટલા છેડતીના કેસો થાય છે, એ આ ભાજપના મોટા ભાગના જે કાર્યકર્તાઓ અને નેતાઓ છે એ લોકો કરી રહ્યા છે। અને આજે આ માનસિકતા એ લોકોએ છતી કરી દીધી છે કે એક સીએમ પદના વ્યક્તિ આવું નીચ કૃત્ય કરે છે, એ ખૂબ નિંદનીય છે। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ। હું શેખ સબિયા આબિદ હુસેન, હું કલેક્ટર સાહેબની ઓફિસ પર આવ્યા છે। અમે બધા અમારી માંગ છે કે કલેક્ટર સાહેબને
કે તાજેતર અભી 10 દિવસ પહેલા જે નીતિશ કુમાર સાહેબને અમારા મુસ્લિમ સમાજની ડૉક્ટર નુસરત પરવીન જેનું નકાબ ઉતારી નાખ્યું છે તે સરેસર ગલત છે. અમારું આ હિજાબ અમારી ઇજ્જત છે. એ એમનું જે કર્યું છે જે ખરેખર એકદમ ખોટું કર્યું છે. એટલે અમારી માંગણી છે કે એ માફી માંગે. અમને માફી જોઈએ છે ને ન્યાય જોઈએ કે અમારું આ હિજાબ છે, અમારે મુસ્લિમ સમાજની ઇજ્જત છે. એટલે અમારે એમને એટલી જ દરખાસ્ત છે શ્રી નરેન્દ્ર મોદી સાહેબથી કે એમના લગીન આ પહોંચે ને એ માફી માંગી લે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને લઘુમતી મોરચા દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની હિજાબ ઉતારવાની ઘટના સામે ખેદ વ્યક્ત કરી તેઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગણી કરી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને લઘુમતી મોરચા દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની હિજાબ ઉતારવાની ઘટના અંગે ખેદ વ્યક્ત કરી તેઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ કરી હતી. હાલ તો દેશભરમાં ચર્ચાનો વિષય બનેલી બિહારની મુસ્લિમ ડૉક્ટરના મોઢા ઉપરથી રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા હિજાબ ઉતારવાની ઘટનાને લઈને ઠેર ઠેર તેઓની આ ઘટનાને સખત શબ્દોમાં લોકોએ વખોડી રહ્યા છે અને નીતિશ કુમાર સામે પગલાં ભરવાની માંગ કરી રહ્યા છે. ત્યારે આજે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ, જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ભરૂચ લઘુમતી મોરચા કોંગ્રેસના આગેવાનો એવા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદી, પ્રદેશ આગેવાન ઇકબાલ ગોરી, જિલ્લા પ્રવક્તા નાઝુબ ખળવાલા, ઝુબેર પટેલ, વિપક્ષના નેતા શમશા સૈયદ અલી, સફી શેખ, શોએબ સુજનીવાલા, અરવિંદ દોરાવાલા, મોહસિન પટેલ, શેરખાન પઠાણ, શકીલ અક્કુજી, રાકેશ શુક્લા, હરીશ પરમાર, હબીબ પટેલ સહિતના જિલ્લા તાલુકા શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને એક રાજ્યના પ્રતિષ્ઠિત પદ પર બેસેલા અને તેના દ્વારા કરાયેલા આ હિજાબ ખેંચવાના કૃત્યનો સખત શબ્દોમાં વખોડી કાઢી પદને લાંછન લગાવનાર મુખ્યમંત્રી નીતિશ કુમાર વિરુદ્ધ આ મામલે માફી માંગે અને રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમાર સામે મુસ્લિમ સમાજની લાગણી દુભાવવાનું તેમજ એક યુવતી સાથે કરેલા દુર્વ્યવહાર અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ કરી હતી અને આવેદનપત્ર પાઠવ્યું હતું. હિન્દુસ્તાન એ લોકશાહી દેશ છે. આખા વિશ્વમાં ભારતની લોકશાહી વખાણે છે. ત્યારે જે શરમથી માથું ઝૂકી જાય છે એક વયોવૃદ્ધ માણસ, જવાબદાર આગેવાન જે 20 થી 25 વર્ષ સુધી સત્તામાં રહેલા છે, એ મુખ્યમંત્રી, જવાબદાર આગેવાન, સર્વધર્મ સંભાવ છે. આ હિન્દુસ્તાનમાં દરેકને પોતાનો ધર્મ પાળવાનો અધિકાર છે. દરેક ધર્મનું સન્માન કરવાનું કુદરત દરેક ધર્મમાં શીખવાડેલું છે. ત્યારે એક જવાબદાર આગેવાન કરીને એક મહિલાનો, એક મુખ્યમંત્રી, સ્ટેટનો પ્રથમ નાગરિક મુખ્યમંત્રી આજે એક મહિલાનો હિજાબ ખેંચે ત્યારે શરમથી માથું ઝૂકી જાય છે. આ વિશ્વમાં હિન્દુસ્તાન બદનામ થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીની મલાવતી પાર્ટીઓ દ્વારા વારંવાર મહિલાઓનું અપમાન કરવામાં આવે છે અને આક્ષેપો કોંગ્રેસ પર કરવામાં આવે છે. ત્યારે સખત શબ્દોમાં કોંગ્રેસ એનો વિરોધ નોંધાવે છે, કલેક્ટરશ્રીને આવેદન આપે છે. એને તાત્કાલિક મુખ્યમંત્રી પરથી રાજીનામું આપવું જોઈએ. 1 મિનિટ એને રહેવાનો અધિકાર નથી. છતાં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર એમનો અનુયાયી છે એટલે એને થાબડી રહેલી છે. ત્યારે બહુ શરમથી આજે માથું ઝૂકી જાય છે. આજે લઘુમતી સમાજ વતી અને એક હિન્દુ આગેવાન તરીકે હું ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો આગેવાન છું. બિન સાંપ્રદાયિક માનું છું, પણ હિન્દુ તરીકે મને શરમ આવે છે કે આવું રીતે નીતિશ કુમાર જે કૃત્ય કર્યું એને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ. કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાના સ્થાને વીબીજી રામજી નામની નવી રોજગાર યોજના લાવવાના નિર્ણય સામે કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યું છે. તેના ભાગરૂપે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની આગેવાનીમાં કેન્દ્ર સરકારના નિર્ણય સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાના સ્થાને વીબીજી રામજી નામની નવી રોજગાર યોજના લાવવાના નિર્ણય સામે કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં વિરોધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેના ભાગરૂપે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની આગેવાનીમાં કેન્દ્ર સરકારના નિર્ણય સામે ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો હતો. ભરૂચ શહેરના રેલવે સ્ટેશન ખાતે યોજાયેલ કાર્યક્રમની શરૂઆત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને બાદમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાથોમાં બેનર લઈને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી વાતાવરણ ગજવી ઉઠ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે
મનરેગા યોજનાના નામમાંથી મહાત્મા ગાંધીજીનું નામ દૂર કરવું તથા ગ્રામ પંચાયતના અધિકારો નબળા પાડવાનો કેન્દ્ર સરકારનો પ્રયાસ સ્વીકાર્ય નથી. આ મનરેગા યોજનામાં અનેક ભાજપના નેતાઓએ ભ્રષ્ટાચાર કર્યો હોય જેથી તેને ડામી દેવા માટે આ યોજનાનું નામ ભાજપ સરકાર બદલી રહી છે. આ નિર્ણય સામે કોંગ્રેસ સ્પષ્ટ વાંધો ઉઠાવે છે અને જરૂર પડે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. કાર્યક્રમમાં શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકા વિપક્ષ નેતા શમશાદ સૈયદ અલી, મીડિયા પ્રવક્તા નાઝુ ફળવાલા, યુવા નેતા શેરખાન પઠાણ, મહિલા આગેવાન જ્યોતિ તડવી, ઝુબેર પટેલ, માજી શહેર પ્રમુખ હરીશ પરમાર સહિતના મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. મનમોહન સિંહજીની કેન્દ્રમાં સરકાર હતી ત્યારે 20 વર્ષ પહેલા કાયદો પસાર થયો હતો મનરેગા. આખા વિશ્વએ એની નોંધ લીધી હતી અને આ કાયદાનું અનુકરણ વિશ્વમાં લોકોએ કરેલું છે. ત્યારે રોજગાર ગેરંટી, ગામડામાં રહેતા આર્થિક પછાત, દલિત, મારા આદિવાસી, મારા આર્થિક પછાત જે ગરીબ કુટુંબ છે એને રોજીરોટી પાડતો આ કાયદો છે. ત્યારે આ કાયદાને નાબૂદ કરવા માટે એનું નામ બદલીકરણ મહાત્મા ગાંધી જે વિશ્વના પૂજનીય છે એમનું નામ બદલી ભારતીય જનતા પાર્ટી મહાત્મા ગાંધી સાથે બી ચેડા કરી રહ્યા છે. ગોડસેના વંશજો છે એવું લાગી રહેલું છે. ત્યારે એનો સખત શબ્દોમાં કોંગ્રેસ વિરોધ કરે છે. મનરેગા યોજનાનું નામ બદલે છે પણ આમાં જે કરોડો રૂપિયાનો ગ્રામ પંચાયતના સરપંચથી લઈ તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોથી લઈ સંસદ સભ્ય સુધીનો ભ્રષ્ટાચાર લોકસભા સુધી જે થયેલો છે એ ફાઇલોને દબાવવા માટે, એને બિલકુલ બંધ કરવા માટે, મારા ભરૂચ જિલ્લામાં વાત કરીશ તો કરોડો રૂપિયા એકાઉન્ટમાં જમા થયેલા છે એની બી તપાસ બંધ કરવા માટે આ યોજના બંધ કરવા ભારતીય જનતા પાર્ટી જઈ રહેલી છે. કોંગ્રેસ એનો વિરોધ કરે છે અને અમે સખત શબ્દોમાં આજે એનો વિરોધ નોંધાવીએ છીએ. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરના બાયપાસ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરતા દબાણકારોમાં ફફડાટ ફેલાયો હતો. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરના બાયપાસ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ કામગીરી દરમિયાન દબાણકારોમાં ફફડાટ ફેલાયો હતો. ભરૂચ શહેરમાં આવનાર સર્જાતી ટ્રાફિક સમસ્યાઓને ધ્યાનમાં લઈને ભરૂચ નગરપાલિકા બોવડા અને પ્રાંત કચેરીની સંયુક્ત ટીમ દ્વારા જંબુસર બાયપાસથી મોહમ્મદપુરા રોડ સુધીના માર્ગ પર દબાણ હટાવવાના અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન જેસીબી અને ટ્રેક્ટર સાથે પહોંચેલી દબાણની ટીમે કાચા પાકા દબાણો દૂર કર્યા હતા. લારી ગલ્લાવાળાઓમાં દોડધામ મચી જવા પામી હતી. જ્યારે અમુક દબાણકારોએ 2 દિવસમાં જાતે જ દબાણ હટાવી લેવાની સૂચના આપવામાં આવી હતી. બીજી તરફ દબાણકાર વેપારીઓએ પોતાની મુશ્કેલીઓ રજૂ કરતા જણાવ્યું હતું કે અવારનવાર લારી ગલ્લા હટાવો હોવાના કારણે વેપાર પર પ્રતિકૂળ અસર પડે છે. તેમને પાલિકા પાસે રોડની સાઈડમાં એક તરફ નિર્ધારિત જગ્યા ફાળવવાની માંગ કરી હતી અને તે બદલ મહિને અથવા રોજનું ભાડું ચૂકવવા તૈયાર હોવા પણ જણાવ્યું હતું, જેથી વારંવાર પડતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી શકે છે. આ દબાણ હટાવ કામગીરી દરમિયાન પ્રાંત અધિકારી મનીષા માનાની, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિતના વહીવટી અધિકારીઓ હાજર રહ્યા હતા. જંબુસર ચોકડીથી મોહમ્મદપુરા રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા ધ્યાને લઈ નગરપાલિકાની ટીમ, બોવડાની ટીમ આજરોજ અમે અહીં સર્વે માટે નીકળ્યા છીએ. અમુક જે દબાણ કાચા છે હટાવવાની શરૂઆત કરેલ છે અને જે વેપારીઓએ એમની જગ્યા સિવાય વધારાના શેડ બહાર કરેલ છે અને પાર્કિંગ રોડ ઉપર થાય છે એ લોકોને 2 દિવસમાં એમના શેડ હટાવવા માટે સૂચના આપવામાં આવેલ છે. 2 દિવસ પછી નગરપાલિકા અને બોવડાની ટીમ સંયુક્ત રીતે જે દૂર કરાવડાવવાનું થાય છે દબાણ અથવા તો ટ્રાફિકને અડચણરૂપ જે કોઈ બાંધકામ એ કાર્યવાહી અમે હાથ ધરીશું. સર, અવારનવાર જ્યારે પણ નગરપાલિકા દ્વારા કે બોવડા દ્વારા દબાણ હટાવવામાં આવે છે પણ ફરી વખત દબાણ થઈ જાય છે, એનું સોલ્યુશન શું? અત્યારે અમે હટાવી જઈએ પછી એની ઉપર મોનિટરિંગ બી રાખીશું, કેમ કે આમાં નગરપાલિકાએ બીજા ઘણા બધા કામ કરતી એટલે કન્ટિન્યુઅસ મોનિટરિંગ ના રહેવાના કારણે ધીરે ધીરે ફરીથી દબાણો થાય છે. અમે હવે એવું ગોઠવીએ છીએ કે આ વોર્ડના એસઆઈ છે એમને સૂચના આપીશું કે ભાઈ કોઈ પણ દબાણ ધીરે ધીરે થતું હોય તો ત્યાંથી જ અટકાઈને અમને જાણ કરે. ગંદકીને લઈને શું થયું ભાઈ? આજ રોજ અમે નીકળ્યા છીએ. ગંદકી માટે બી નગરપાલિકાએ લગભગ છેલ્લા 15 દિવસથી જુદી જુદી ટીમો બનાવી ગંદકી અને જે પ્રતિબંધિત પ્લાસ્ટિક જબલા છે એના માટે કાર્યવાહી હાથ ધરેલ છે. અમારી ટીમો જુદી જુદી એરિયામાં ફરે છે અને જ્યાં આવું દેખાય ત્યાં દંડ પણ લે છે. આજ રોજ જે દુકાનદારો આગળ અમને ગંદકી દેખાય છે એ લોકોને સૂચના આપી છે અને હમણાં દંડ પણ લઈશું. અને અમારી બી અપીલ એ છે વેપારીઓને કે બિનજરૂરી ગંદકી ના કરે, કેમ કે નગરપાલિકાને સફાઈ રાખવામાં બધાનો સહકારની જરૂર છે. એટલે અમે બી અપીલ કરીએ છીએ કે એકવાર નગરપાલિકા સવારે સફાઈ કરે પછી રોડ ઉપર કચરો ના નાખે. સાથે સાથે નગરપાલિકા જે ડોર ટુ ડોર માટે જે સાધનો મોકલે છે રાત્રે સાંજે બી મોકલે છે કોમર્શિયલ એરિયામાં, એમાં જ કચરો નાખે
અને કોઈ પણ એવી જગ્યાએ ના નાખે કે જેના કારણે ગંદકી દેખાય. મારું નામ મુનાફ પટેલ છે. આ બધા લારી ગલ્લા વાળાનો સામાન હટાવે છે તે આર્થિક રીતે નુકસાન થાય છે, કઈ ગરીબોને હેરાનગતિ થાય છે. હવે તમે અમારે એવી માંગ છે નગરપાલિકાથી કે અમને જગા ફાળવી આપે તો અમે લોકોને રોજીરોટી મળી શકે. અને અમને બી સારું નથી લાગતું કે ઘડી ઘડી નગરપાલિકા બધાને હટાવે, એવી અમારી માંગ છે. જિલ્લા ચારણ ગઢવી સમાજ દ્વારા અવિરત 27મા વર્ષે આઈ સોનલ માતાજીના 102મા જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ચારણ ગઢવી સમાજ દ્વારા ચારણ જોગમાયા આઈ શ્રી સોનલ માતાજીના 102મા જન્મદિવસ સોનલ બીજની ઉજવણી રાજપૂત છાત્રાલય ભરૂચ ખાતે પોષ સુદ બીજ સોમવાર તારીખ 22/12/2025ના દિને માતાજીની સ્તુતિ આરતી અને આરાધના તથા સંતવાણી કરી ભોજન પ્રસાદી સાથે સોનલ બીજની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અજયસિંહ રણા, તૃપ્તિબેન જાની, અંકલેશ્વર પ્રમુખ રમેશદાન બાટી, ભૂપેન્દ્રભાઈ ગઢવી, ડૉક્ટર હસમુખભાઈ ગઢવી, ખોડીદાનભાઈ ગઢવી, કનકસિંહ ગઢવી, છત્રસિંહ બાટી, પ્રવીણભાઈ જાડિયા, સંજયભાઈ ગઢવી તેમજ સમાજ બંધુઓ હાજર રહી માતાજીના જન્મદિવસની ઉજવણી કરી હતી. ડાયરામાં સોનલબેન ગઢવી દ્વારા માતાજીના ગરબા ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી. સંવત 1980 પોષ સુદ બીજના તારીખ 8 ડિસેમ્બર 1924ને મંગળવારના રોજ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડા ગામના ચારણ હમીર મોઢ અને રાણબાઈ માતાના કુખે માં ભગવતી સોનલમાં આ ધરતી પર અવતરણ થયા હતા. 50 વર્ષની આયુમાં ભવાની જગદંબાએ સમાજના કુરિવાજોથી દૂર કરવાથી માંડીને શિક્ષણ માટે માતાજીએ ચારણ બોર્ડિંગની સ્થાપના કરી હતી. શિક્ષણ પ્રત્યે માતાજીએ ખાસ ભાર મૂક્યો હતો. વ્યસન મુક્તિ સહિતના એવા કામ કર્યા કે જે આજે પણ માતાજીના કાર્યોની તોલે કોઈ ના આવે એવા સાક્ષાત જગદંબા સ્વરૂપ આઈ માના દર્શનથી માત્ર ભવ તરી જાય તેવા આજે આ માના અવતરણ દિવસ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું.
જંબુસર તાલુકાના દેવલાથી કપુરાઈ ચોકડી નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. બોલેરો પિકઅપ પલટી ખાઈ જતા તેમાં એક સવાર યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3 થી 4 લોકોને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જંબુસર તાલુકાના દેવલાથી કપુરિયા ચોકડી નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. લગ્ન પ્રસંગે જમણવારમાં વાસણ મૂકી પરત ફરી રહેલા બોલેરો પિકઅપ પલટી ખાઈ ગઈ હતી, જેમાં એક યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અને 3 થી 4 લોકો ઘાયલ થતાં તેઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મૃતક યુવાનની ઓળખ દેવલા ગામના સમીર શહીદ બાપુ તરીકે થઈ છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા 3 થી 4 લોકોને તાત્કાલિક સારવાર માટે જંબુસરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ જંબુસર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક સમીરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જંબુસર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પોલીસે અકસ્માતના ચોક્કસ કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી છે. આ ગામખ્વાર અકસ્માતને કારણે દેવલા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ વાલિયા પોલીસે 18.95 લાખના સાયબર ફ્રોડમાં 3 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી વોન્ટેડ છે અને આ કડી અન્ય રાજ્યો સુધી ફેલાઈ હોવાનું પણ બહાર આવ્યું છે. ભારત સરકારના NCCRP પોર્ટલ પર નોંધાયેલી સાયબર ફ્રોડની ફરિયાદોના આધારે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત વાલિયા પોલીસે જુદા જુદા બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી રૂપિયા 18.95 લાખ સાયબરના ફ્રોડમાં સંડોવાયેલા 3 આરોપીઓને ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં અંકિત વસાવા, સુનિલ વસાવા બંને રહે સોડગામ તથા પ્રદીપ ગજેરા હાલ સુરતનો સમાવેશ થાય છે, જ્યારે યોગેશ બારૈયા નામનો એક આરોપી હજી વોન્ટેડ છે. તપાસમાં ખુલ્યું છે કે એકાઉન્ટ ધારકોને કમિશન આપવાની લાલચ આપી ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. પકડાયેલ આરોપીઓના એકાઉન્ટમાંથી તપાસમાં તેલંગાણા, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં પણ સાયબર ક્રાઇમની ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. વાલિયા પોલીસે સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ અને નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.